રૂપિયા કે મસાલ ખાને ખુને મોટે મોટો જરેકા જવા ધીરાજ મહારાજ સિંગલગઢના પટિયા રાજા પધારે છે ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી ખમ્મા હાય હાય આ ઉતારવા મળ્યા નથી તો અત્યારે મારા પિતાને બોલાવો આજે રાજા રે રાજા રે બોલવ વરદાન આવજો રે આજે રાજા રે બોલવે વરદાન આવ્યા રે અત્યારે બોલાવવાનું કારણ આપણે રાજની અંદર કેમ ચાલી રહી છે? અરે મહારાજા બરોબર ચાલી રહ્યું કોઈ અંદર ના આવી શકે નો આવે બાપુ નો આવે નો ફટકે શકો નો ફટકે શકી અને બાપુ અહીંયા કદાચ આકાશમાં ઉડતી હોય તો અહીંયા તો મારે તડપ નાખાતી નહીં પણ તમને મુંજાવમાં માખી એક નહીં રહો કારણ કે માખી ત્યાં ઉડી ન આવે દરવાજે કોણ છે? દરવાજે પ્રધાનજી છે પેલા તો મહારાજ ને કયો ભગવાન નો પંડિત અંદર આવવાની રજા માંગે કાં શું લેવા અંદર આવવાની રજા માંગે રજવાડામાં આવું રાખવું તમારે રાખવું નથી તો આટો મારવા ના ભાઈ ઈ ન પતે આટો મારું જા બાયરે બાયરે ફરી લ્યો તમ તારે
ઘણી હરિયાળી તમારું રજવાડું જોવું જોઈએ ને મારે. ના ના તમે બાયને જોઈ લ્યો જો આ જમા હોતું હે જો આ લગજબ લીલી પીળી લાઈટ થાય તમે કોણ છો? તે તને હું લાગુ આ બધી કારું કારું પહેરીને આવ્યો ચોકી ફેરા કરસ? ચોકે ફેરા કરે ગુરખો. પેલા ગુરખો ન કહેવાય એ ચોકી ફેરો કરે એને ગુરખો ન કહે? ગુરખો કિને કહેવાય પણ ભાઈ સોસાયટીમાં ચોકી ફેરા કરતો હોય ને એને ગુરખો કહેવાય અને હું તો આખી રાજ્યની સંભાળી લઉં બાપુ પછી બીજો નંબર મારો એટલે હું પ્રધાનજી કહેવાય પ્રધાનજી છો એમ? પ્રધાનજી આવો તો બાપુને પૂછી આવો કે બહારનો પંડિત અંદર આવવાની રજા માંગે. બહારનો પંડિત અંદર આવવાની રજા માંગે ભલે આપણે પૂછીએ એ ઘણી ખમા બાપુને ઘણી ખમા બાપુ બંધ કહો પ્રધાનજી અરે મહારાજા બહારથી કોઈ પંડિત આવે છે અંદર આવવાની રજા માંગે અરે પ્રધાનજી તે પંડિતજીને રાજી ખુશીથી અંદર આવવા દો. ભલે મહારાજા હાલો રાજી ખુશી બાપુ આ બેડી હા કામ કાકા જેવું મોટું કરી ન જાતો હરખાઈ છે થોડો મહારાજને વંદન. વંદન પંડિતજી. અરે પંડિતજી કઈ તરફથી આવી રહ્યા છો અને કઈ તરફ જઈ રહ્યા છો? આવું છું પિંગલ પોકરણગઢથી. પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાના નારિયેળ લઈને આવું છું. પંડિત અમારે અજમલમાં 20 વર્ષથી વેર ચાલી આવે છે માટે જે રસ્તેથી આવ્યા છો તે રસ્તે પાછા ચાલ્યા જાઓ નહીં તો દૂરથી મસ્તક જુદા થશે. અરે રાજન કા દીકરી દીધે વેર વરે કા દીકરી લીધે વેર વરે. હે પ્રધાનજી જી મહારાજા આ પંડિતજીને રાજની બહાર કાઢો. ભલે મહારાજા બીવાય તું બીવાય બાપુ તમે હવે જો હું આને સાઈડમાં લઈને ગોનારું તમે જો શું બાપુને ત્યાં આંગળી કરી ભાઈ પેલા સંબંધ કરવા આવ્યો હું. બાપુ નથી થઈ ગયેલું મારું બાપુ કુંવર હે આ લોકો 22 વર્ષ બાપુ કુંવર તો હે ને. નહીં બાપુને હુવરનો જરાય શોખ ને બાપુનો શોખ ઊંચો દીપડાનો ને હાવતનો સિંહનો તો શું સંભળાતું લાગે? ના હમણાં ઠીક સમજો હજી એકવાર બાપુ પૂછી આવો. હા શું પૂછ પંડિત અંતર આવવાની રજા માંગે હે. બાપુ વાય તો તું આવ્યો ત્યાં રજા માંગી વળી આ દરવાજે તને બારો કાઢ્યો થાય ને વળી તું કે રજા માંગવી રહી જાય છે હો કુંવર. તો રે હા એહો હાલો તે જઈ બીજું અને નોકરી મામલે જઈ દો હમણાં આઈન કાઢશે તો ન કાઢે ને. હા હું કહું ને શું કાઢે? જવાબદારી કઈક લે નો કાઢે તો કદાચ કાઢી મૂકે તો આ આપણે ભાઈ માંગી આવશું બીજું શું? તારા ભેગું હું ચપટી લોટ આપો એવું એવું ન ભાવે એમાં જલસા યાર માંગીને ખાવું એમાં. ગોરાણી માં આવી છે ને તો છોકરા આવી છે હા કેવડા કે તમે પેલા મહારાજને કહું પૂછી આવો. એટલે ગોરાણી માં હે હે તું પેલા પૂછી હે. એ ઘણી ખમ્મા બાપુ ને ઘણી ખમ્મા બાપુ પગાર નું કઈ કામ તેમ થયું હે અમને રાતે ઢોકળી આવે બાપુ હાથમ ઢોકળી આવે કદાચ આમ તેમ થયું હોય તેમ બાપુ અહીંયા આવતો રહેજો પહોંચો બસ બાપુ બસ બસો તો ઘણો રજવાડા માંજા ફટાકા ફૂટતા લાગે. અરે હું જીવ તે બાપુ રાયફળ આમ કોઈ નામ બોલતા હતા એવું તો નહીં પોતે બાપુ તો હા આપણને કઈ આત્મહત્યા કરશે બ્રહ્મ હત્યાનો બાપ તમને થાય છે તો પિંગલગઢ નગરી ને રહેશે. તો હું કાંઈ કાજુ એ ઘણી ખમ્મા બાપુ ને ઘણી ખમ્મા કહો પ્રધાનજી. એવું કઈ નહીં બાપુ આ ઘડીક લઈ જવું લેતો જ જવું ના ના કઈ રાતમાં તમને થાય છે હો. તું કઈ રાતમાં ના બાપુ પેલા પૂછી ના ને તું કઈ રાતમાં દે કઈ પેલા બાપુ પૂછીએ પછી કહે છે લે આપણું કામ કરો છે એને મારા બાપના દીકરો ના આવે ને હું મારે કે હું હાથ નથી એ કરીશ ને તમને હાથ રાખી કોઈ બાપુ ના રહેતા બાપુ હા પ્રધાનજી બળવાની રહેતી લાઈટ લપજે બાજુ બધા. બાપુ નો થાય બાપુ ગુરુવારી નો થાય બાપુ બસ બાપુ ગુરુવારી નો થાય બાપુ કીધી હા નીચે પડી જો કાંઈ આવે ને બે
બાપુ ધર્મ નહીં હો, ખાલી જબો કરી નહીં હો. ફટાકા હારે ફૂટે. મારે કોઈ વિયો જાય ને રજવાડામાં કોઈના ઉડાય નહીં પોતે વિયો જાય. એક વાર પૂછીએ જા, છેલ્લી વાર પૂછીએ. એલા નો પોતે મારો ભાઈ વિયો જાય ને લોકો ઓલે પતી જાય જા, પૂછીએ જા. બાપુ અહીંયા લાગ્યું. ઓલ બાપુ બંદૂક લોટતા હતા ને તે ગોળી આવી ને. તું જોતો જ બધું ખોટ. એ બાપુ એ બાપુ એ બાપુ બાપુ પરસીઓ જાજો ને જા પરસીઓ જાજો. ઘણી ગરમી લાગે બાપુ ને. શું કહેતો હતો બાપુ? સાંભળો બાપુ. ફોનમાં કયા પૂછતી પેલું પૂરા ના બાપુ ખાતું એ ખાતું હોય છે, એ ખાતું હોય છે બાપુ. બસ બાપુ ખાતું હોય છે, મેં જોયું તું એ. અને પ્રધાનજી આ પંડિતજી આપણી રાજની અંદર શું કરે છે? જાઓ તમને રાજની બહાર કાઢો. બાપુ અહીંયા જવું તો ઈ ગોગલો જાઓ જાઓ બાપુ આકડી ગયો આકડી ગયો. હવે મારું તો એ જાય. તો તે કીધું પંડિત અહીં આત્મહત્યા કરશે, પાપતોમાં પીપળગઢ ભગરીને શિરે દેશે. કીધું મેં કીધું બાપુ ફોનમાં કાંઈ પૂછતી હતી કે બાપુ અહીંયા વાહન પૂછ્યું. ન્યાજ મારે ને તમે કહું એ પૂછ ને. શું પૂછ્યું? પંડિત અહીં આત્મહત્યા કરશે, બ્રહ્મ હત્યાનો પાપ તમને પિંગલગઢ ભગરીને તમને લાગશે. અહીંયા કકલાવે અહીંયા ઓલો કકલાવે બધે બાયડી કકલાવે જાવ ક્યાં મહારાજ માથા પ્રધાનજી બાપુ ઓલો એમ કે હું જો અહીં આત્મહત્યા કરીશ ને તો બાપુ એમ કે ભૂત થઈને કે તમારા બે પડતાનો રાજાનો વાળો કરતા. બાપુ એવું કીધું. બાપુ બાપુ મારા બાપુ એવું કીધું આજુ બાપુ પૂછતા હું કીધું ફાઇનલ કરતા. બાપુ સોટી આવી. એ મારો ભાઈ હવે તો તે કીધું જ નહીં, મેં કીધું ઈ તે કીધું. કઈ પોતે હોય તો કઈ રાખ ચાંદલો કર દઉં. ધ્યાન લો કરતા હાલ. હવે આજકાલ જવું તું જો ને કા હું નહીં ને કા તું નહીં. હા બાપુ હું અહીંયા ચાંદલા જોડે ને તું અહીંયા ચાંદલા જોડે. એ ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. હા પ્રધાનજી એ બાપુ ઓલો પંડિત બાપનો બબાર ઉભો રોવે. એક વખત તમે કહેતો છો તો એક વખત બાપુ આમ જો તમારું નહીં મારું નહીં એક વખત લેતો. અરે પ્રધાનજી હા, મારા. હે પંડિતજીની વાત સાચી છે, માટે રાજી ખુશીથી અંદર લઈ આવો. મેં કીધું આજકાલ જાય છે. વળી આમ સગડી મોટું કરી મોટું હરકું કરીને હમણાં બાજુની વાત તો હે પ્રધાનજી આપણા રાજમાંથી હાલ પ્રતાપરાયને અહીં બોલાવો. જવું કેમ હવે હાલ આજે પરધન બોલો પલ્લમાં આવજે રે આવજે રાજને દરબારી આવજે આપણા દરબારી આજે પરધન બોલો પલ્લમાં આવજે રે આય 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 આય
બોલાવે ભક્ત બાવિયા રે એ પ્રધાનજી અત્યારે મારા શું કામ પડ્યા મહારાજા બોલાવે મેં પિતાશ્રીને મને અરે પિતાશ્રી અત્યારે મારા શું કામ પડ્યા અરે બેટા પ્રતાપ આ પંડિતજી પોખરણ ગઢથી આવી રહ્યા છે. પોખરણ ગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા એમના નારિયેલ આપની સાથે ઝીલવવા. અરે પંડિતજી અમારે ને મને 20 વર્ષથી વેચાણી આવ્યો છે આવ્યા ટ્રેન રસ્તે પાછા થઈ જાવ નકર દૂરથી મસ્ત પીવા થશે બાપુ જીલી લો નકર રહી જઈશો. અરે બેટા પ્રતાપ પંડિતજીની વાત સાચી છે માટે આપ નારિયેલ ઝીલવો. ચાલો મહારાજ આવી જાવ જોઈ લ્યો. અરે પંડિતજી મોત નહીં ને નો જીતરો પડે બાપુ તો ઘરો કંકુના અને ઝીલાવો નારિયેલ. પેલા મારે કુંવર જોવો પડે નાના તમ તારે જોઈ લ્યો. આ મારા કુંવર જો. સમજમાં ગોબો પડે એવું ન કરાય ના ના બાપા તમે જોઈ લ્યો. આ ફર્નિચર આ બધું એમ જ કર્યું છે. આ કઈ પેલેટ બાંધો નથી જતો કે હવે રે. અમાર દીકરી દેવાની એટલે જોવું પડે ના ના તમ તારે દઈ દીવો તમ તારે રાજી ખુશી થી બે આંખે જોઈ લ્યો. આ નાક આ થોડું મોટું છે એમાં બાબુ ભૂંગો ન થાય. કાંઈ વાંધો નહીં તો પછી લગન પછી નીકળી જાય. એમ ને? હા એની ઉપર હાથ બે કમ્પ્લીટ છે આમાં આમાં એક હરિયો છે. આમાં હા એમાં બહુ ઊંચો નીચે ન કરો નક નીકળી જાય. બસ તો જોઈ લ્યો. આ એક થોડો ઠેડો રહે છે પણ કોમ ઉપાધિ નહીં કાંઈ. એવું ને? ઓ હાલે એટલે તમે એમ થાય કે ઓહો. નામાં કઈ ફોડ તો દેખાતો નથી પછી અમારા ભાઈ અને બાપુ તમે એમ કહેતા હતા કે આ એની દસ્તે ચાલે બાપુ આ કઈ ઓલું નારિયેળ નહીં કે ખાઈને બતેરીને ચોપડું ખાઈને એ આ બાપુ અસલ નારિયેળ છે. હા તો જો કેવી ઉતાવળ આવી. તો બાપુ બધાય હોય ને આનું કઈ ઓલું ન હોય બાપુ આને લઈ લે ભાઈ આ પ્રેમથી. એ પરત બરાયું બાવણાયું મારો નારિયેળ દીલો દો. હે લીલોડા નારિયેળ દીલો રે વિના મારા લીલોડા નારિયેળ દીલો રે. હે પોખરણ ગઢથી ને આવેલા નારિયેળ લીલોડા નારિયેળ દીલો રે. હે પંડિતજી લાવે તે મજી લોરે વિના મારા પંડિતજી લાવે તે મજી લોરે. હે લીલોડા નારિયેલ ઝીલો રે કુંવર મારા લીલોડા નારિયેલ ઝીલો રે. હે પિતાજી લવે તે મજીલો રે કુંવર મારા તાજી લવે તે મજીલો રે. હે પોખરણ ગઢથી ને આવેલા નારિયેલ લીલોડા નારિયેલ ઝીલો રે. લીલુડા નારિયેળ લીલો વિના મારા લીલુડા નારિયેળ લીલો રે. પરધાનજી લાવે તે મજીલો રે વિના મારા પરધાનજી લાવે તે મજીલો રે. પ્રધાનજી પંડિતજીને કહો આવે છે તો માંડવા મુહૂર્ત કાઢી આપે. પંડિતજી આવ્યા હો તો માનવ મુરત અમારી રીતે કાઢી દો. કઈ વાંધો નહીં. ભલે.
પછી દક્ષિણા મળી જાય છે ને? ભલે ભલે ચોક્કસ મને મળી એવી તમને મળશે. ભગવાનની પહેલી રે પોથીના પાના ફેરવી હાથ આવે હાથ અમોરત આવે સાંજ મને સંભાળ પેલે પેલે પોથીના પાના પૂરા કરો રે હે કંકુ સાટીને લખવી કંકોતરી રે માંડવા ઉરો સાહેબ તમને સોમવાર આવે છે અને કંકોત્રા પણ લખી નાખ્યા છે. પ્રધાનજી આ પંડિતજીને રાજમાંથી યોગ્ય દક્ષિણા આપે અને રાજ ખુશીથી વિદાય આપો. ભલે ભલે મહારાજ દક્ષિણા તો દેવી જ બાપુ. હાલ હવે મળશું આપણે નિયા. દક્ષિણા તો લઈ જજે પાછો ઘરે તારા ઘરે ગોરાણી માન જોવા જોઈને થાવ થાવ હે હાલતા થાવ દક્ષિણા ન જોવી હરખે મંગવંડી ચાલિયા રે પોતાને ઘેર ચાલ્યા પોતાને ઘેર ચાલ્યા હરખે મંગવંડી ચાલિયા રે ગ્રામજનોને નમ્ર વિનંતી કે ધર્મ કરતા ધન ના ઘટે તો સહાય કરે રઘુવીર. એમ અમે કોઈ પણ ચોપડી લઈને બહાર આવવાના નથી. તમારી યથાશક્તિ ભગવાન જે દેવરાવે એ તમારી રીતે દાન કરજો. અને આ જે રૂપિયો આવશે રામદેવ મહારાજ ની આપણે જમવાની જે વાડી છે એમાં જ પણ ઉપયોગ બધા કરવાના છીએ એમ સમજી અને દાન કરજો એવી અમારી નમ્ર વિનંતી. બોલે રામદેવ મહારાજની જય. અરે પ્રધાનજી જય મહારાજા. પ્રધાનજી ગયા ઘણો સમય થયો, હજી કોઈ સમાચાર નથી. જઈને તપાસ તો કરો. અરે મહારાજા પંડિત આવતા જણાય છે. મહારાજ ને વંદન. વંદન પંડિતજી. જિલ્લાવી આવ્યો. હા દેશ ફેરો પરદેશ ફેરો ફરતા ફરતા પિંગલગઢ ના રાજા હાથમાં પઢિયાર તેના પુત્ર પ્રતાપ સાથે નાજે જિલ્લા. કેમ મહારાજ બરોબર કર્યું ને? અરે પંડિતજી મેં તમને ના પાડી હતી કે પિંગલગઢના પાદરમાં પગ ન મૂકતા, છતાં તમે ત્યાં ગયા અને નારિયેલ પણ જિલ્લાવી આવ્યા. અરે મહારાજ આ દીકરી દીધે વેર હોરે આ દીકરી લીધે વેર હોરે. હા પંડિતજી તમારું કહ્યું પણ સત્ય છે, જેવી મારા નાથની ઈચ્છા. અરે રાજ પ્રધાનજી રાજમાંથી જરૂર નહીં. આજે પર ધાન બોલાવે ત્રિગુણાવે યહાં બોજો રે. આવજો રાજા
અરે પંડિતજી જીલાઓ નારીઓ અરે પંડિતજી આવે છો તો કંકોત્રા પર લખ્યા પણ માંડવો મુહૂર્ત પર જઈ આવો પેલી પેલી રે પોથીના વાના ફેરવી આતે હવે માંડવા મોરાત આવે સાઈ તમને સુમાન પેલે પેલે પોથીના વાના પૂરા કરું રે કહું સાટીને લખોવી કંકોત્રી રે લખોવી લખોવી કૈલાસ ધામ ગણપતિ દાદન નો ચાલો સાથે મળીને માંડવડા રોપાવી દઈએ રોપાડજી પંડિતજી
હે હે લગનાનો માંડવડો હેમ કોને રાત રઢિયારી તેની બાનમાં પિતાય જમાલ હોય હે લડકીનો માંડવો મારે
અરે પ્રધાનજી, પંડિતજીને યોગ્ય દક્ષિણા આપીને વિદાય કરો. અરે મહારાજ, કોઠિયાર ઘર બહુ મોટું છે, જાન જાડેરી આવશે તો માટે ઉતારવાની વ્યવસ્થા કરી રાખજો. ભલે પંડિતજી. અરે પ્રધાનજી, જી મહારાજા. જાન આવવાની તૈયારી થઈ રહી છે, માટે ઉતારવાની વ્યવસ્થા કરાવો. ભલે મહારાજા. હરવી હરવી પોક દે રે વેવણ હોસીલા, એ સોકરડું શરમાય છે રે વેવણ હોસીલા. મારા બેની આવે છે Yeah.
સગુણાબેનના હાથ બેણનો સમય થઈ ગયો છે. ભાઈઓ તથા બહેનો હાથ બેણ કરાવી શકે છે. અરે મારો બાપો લ્યો, આ તો વિડવણીની વિનાની બેનડી કહેવાય. ધન્યવાદ છે આપણા સિસોડા ગામના ઝાલા પરિવાર હરકરસિંહના દીકરા કાનુભા તે પણ 200 રૂપિયા પાસે બોલ રામા પીરની જય. ધન્યવાદ છે ભાઈ. 100 રૂપિયા રામ ભરો છે બોલ રામા પીરની જય. હા આપણા ગામના વિવેકાનંદ મહારાજ એ પણ એવું મજાનું રૂનું દાન કરે છે સાડીનું. બોલ રામા પીરની જય. ધન્યવાદ છે ભાઈ. ફૂલ ને તો ફૂલની પાંખડી અને જે પણ રકમ આવશે એ રામદેવ પીર મહારાજની વાડીમાં પણ અમે ઉપયોગ કરવાના છે. એ ફાઇનલ છે અને ગામ આખાને ઉપયોગી વાડી રહેશે એવી અમે ચર્ચા રાખી છે. હા વાહ ભાઈ વાહ. મુન્નાભાઈ મારું પરિવાર ધન્યવાદ છે. માં આજે શક્તિ કરે ફૂટાતી હોય અને એને કોઈ આંગળી લાંબી કરે અને જો હિસાબ ન આપે ધોક ઉઈકે તો જગતમાં સાધ્ય શક્તિ દેવ ન કહેવાય. ઈ વાહ ધન્યવાદ છે. એવું મજાનું કેવા વ્યક્તિ ગણાય કે ફળમુભાઈ આપણા રેલવેમાં જે નોકરી કરતા. આહા ધન્યવાદ છે ફળમુભાઈ આપણા આજે મને તમારે હરી માં રાજા રાજનના એ વિશ્વાસુ એ આજ કદાચ વકરાના કાંઠે રાજન બેઠીને ધનુકનું કર્યું હોય ઈ માં ભગવતી રાજનનો પરિવાર ઈ પણ 500 રૂપિયા પૈસા બોલ રામા પીરની જય. રામ ભરોસે 130 રૂપિયા પૈસા બોલ રામા પીરની જય. એ આવો મજાનો ડાયરો ઉભો હોય અને કદાચ ભાડે બંગાળમાં મોટરસાઇકલ ઉપર હોય અને જો રૂપિયાનો ખર્ચ ન વાગતો હોય અને મારો ભૈયા આ તો બધા લેખે જવાના છે. 100 રૂપિયા જે દેશો એ રામદેવ પીર મહારાજની વાડીમાં પણ ઉપયોગ કરો છો ને એ વાપરવાનું આપણા ગામના જ રહેશે અને બહુ સારું છે. સૌ ગામના સાથ સહકારથી આવી મજાની વાડી આવે છે તો હજી આપણે મંડપની સર્વિસની ખામી છે તો એમાં પૂરેપૂરો ટેકો સહકાર આપો ગામ તો એ મંડપ થઈ જાય. આપણે હાલો ખૂબ આપે એવી અમે આશા રાખી. હે ઈશ્વર સૌનું સારું કરજે. ઠોકરભાઈ રામજીભાઈ એ પણ 200 રૂપિયા આપે છે. વાહ ધન્યવાદ છે ભાઈ. હાલો આપણા લોકલના પણ ઉસ્તાદ કિરીટભાઈ એવો મજાનો ભોગ આપી રહ્યા છે અમને. કેમની કિરીટભાઈ બા પણ 50 રૂપિયા આવે છે બોલ રામા પીરની જય. આ કદાચ જો આ ગરીબ ગુજરનો માજી ને કદાચ જો વિશ્વાસ હોય અને શ્રદ્ધા હશે તો એને ધારેલું જો હું કઈ ન દઉં જગતમાં તો હું આ મેરડી ન કહેવાય. એ આ મેરડી જેવું એનું પૂરેપૂરું કામ ભજી બતાવશે અને તેથી એને એમ થશે કે આ વાત આવીને ઊભી રહી છે. લાકડી વગરનો કરી મેળ્યો છે કોઈ વાંધો નહીં. આ કોઈ નથી એની માં મેરડી છે ભાઈ. હા ધન્યવાદ છે. આજ કદાચ આ મંડળ આવું બધા શૂટિંગ ઉતારતા હોય વાંધરવા વાળા ભાઈ અને એ પણ 200 રૂપિયા દાનમાં આપે છે. બોલ રામા પીરની જય. ધન્યવાદ છે. આ દેવી પૂજક એ તન મન ધનથી યથાશક્તિ જે